Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. અત્યારે હવે આપણે આ ચેનલની અંદર ચેપ્ટર નંબર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. સૌપ્રથમ તો ચુંબક શબ્દ એ ક્યાંથી આવેલો છે? ખરેખર ચુંબકની જો વાત કરવી હોય તો આ ચુંબક શું છે, કેવી રીતે એનો ખ્યાલ આવ્યો, તો એના માટે થોડીક એવી નાનકડી એક વાર્તા છે. તો એ વાર્તા પહેલા આપણે જોઈ લઈએ. સૌપ્રથમ ગ્રીસમાં મેગ્નેશિયા ટાપુ, ગ્રીસમાં આવેલ મેગ્નેશિયા ટાપુ. મેગ્નેશિયા ટાપુનું નામ છે જ્યાં ભરવાડો જ્યારે ઢોર ચરાવવા જતા હતા ત્યારે એમને એક પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન કંઈક એવો હતો કે આ ટાપુ ઉપરથી જ્યારે તેઓ પસાર થતા હતા ત્યારે તેમના ચપ્પલ કે જે લાકડાના બનેલા હતા અને એમાં અંદર લોખંડની ખીલી હતી અને તેમની લાકડી કે જેનું તળિયું મતલબ એની નીચે એક લોખંડનું કવર કરેલું હતું એ તેમને ખેંચતું હતું. આનો મતલબ કે ત્યાં કંઈક એવી ઘટના હતી કે જે પોતાની તરફ આકર્ષતું હતું. ત્યારબાદ જેમ આગળ સંશોધન થયું તેમ ખબર પડી કે એક એવું દ્રવ્ય છે કે જે દ્રવ્ય લોખંડ અને તેની ખનિજોને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, જેને નામ આપવામાં આવ્યું ચુંબક. ચુંબક શબ્દની જો આપણે વાત કરીએ તો ચુંબક ખરેખર લોખંડની ખનિજ, લોખંડ કરતા વધારે સારું રહેશે આયર્ન. આયર્નની એક ખનિજ છે આયર્ન મેગ્નેટાઇટ. આ આયર્ન મેગ્નેટાઇટ પરથી નામ આપવામાં આવેલું છે લોહ ચુંબક, કે જે આયર્ન મેગ્નેટાઇટ પણ કંઈક આવું ચુંબક તરીકે વર્તે છે. હવે વાત કરીએ કે આ ગ્રીસના જે મેગ્નેશિયા ટાપુ નામના વ્યક્તિએ જે વાત કરી કે અમારે આવો કંઈક પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનો ખરેખર સોલ્યુશન કરતા પણ એ સમયની જો વાત કરીએ તો ત્યારથી કંઈક એવી ખબર પડી કે એ કોઈ પ્રકારનો આકર્ષવાનો ગુણધર્મ તો ધરાવે જ છે. ત્યારબાદ એવું પણ સાબિત થયું કે એ કંઈક નિશ્ચિત દિશા દર્શાવે છે. મતલબ હવે પછી લોખંડની સાચી વાત, જે અગત્યનો મુદ્દો છે, એ ખબર પડી કે ચુંબક એ ઉત્તર દક્ષિણ દિશામાં, આ દિશા કઈ છે એની આપણે થોડી વાર પછી થોડીક એવી વાત કરશું અને ત્યારબાદ આ ચેપ્ટરમાં આગળ ઉપર ખૂબ જ ડિટેલમાં વાત કરવાના છીએ. અત્યાર પૂરતું આટલું આપણા માટે કાફી છે કે ચુંબક એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ વાત જ્યારે ખબર પડી કે ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ત્યારે ચીનના હુઆંગટી નામના રાજા એ તેમની જીત પાછળ તેના કસબીઓ મતલબ અત્યારે આપણે જે ઇજનેર કહીએ છીએ તે કસબીઓનો આભાર માનતા હતા. કસબીઓનો આભાર માનવા પાછળનું કારણ શું? તો કે એમણે એક એવો રથ બનાવી દીધો હતો કે જે રથની અંદર આવો એક ચુંબકીય પથ્થરનો ઉપયોગ કરેલો હતો અને આ ચુંબકીય પથ્થરની મૂર્તિ કંઈક એવી રીતે બનાવવામાં આવેલી હતી કે જેના હાથ પહોળા હતા અને તેનો જે હાથ છે એ દક્ષિણ દિશામાં સ્થિર થતો હતો. મતલબ આ જે ચુંબકની શરૂઆત છે
એ શરૂઆતની હિસ્ટ્રીમાં તેનો ચુંબકનો દિશા દર્શક તરીકેનો ઉપયોગ કરવામાં એક નામ છે ચીનના રાજા હુઆંગ ટી, કે જે રથ દ્વારા તે ખૂબ જ ધુમ્મસવાળા વાતાવરણમાં પણ પાછળથી હુમલો કરી અને પોતે જીત મેળવેલી હતી. તો આ થઈ ચુંબકની એક ટૂંકી એવી હિસ્ટ્રી. હવે આપણે જ્યારે આ ચેપ્ટરમાં આગળ વધીએ તો ચેપ્ટરની અંદર આગળ વધતા પહેલા કેટલીક એવી બાબતો છે કે જે આપણને ખબર હોવી જોઈએ, અને એ બાબતો એટલે આપણને એનસીઈઆરટી પ્રમાણે વાત કરીએ તો આપેલું છે ચુંબકત્વ વિશેના કેટલાક ખ્યાલો. ચુંબકત્વ વિશેના કેટલાક ખ્યાલો. ચુંબકત્વ વિશેના કેટલાક ખ્યાલો. તો હવે આપણે વાત કરવાની છે કે ચુંબકની અંદર ખરેખર શું હોય છે. તો સૌથી પહેલા આપણે જેમ વાત કરી કે ચુંબક કેમાંથી બનાવવામાં આવે છે, તો કેમાંથી બને છે? આયર્ન મેગ્નેટાઇટ માંથી. મતલબ પહેલો જ પોઈન્ટ આપણે લખશું કે ચુંબક આયર્ન અને તેના ખનિજમાંથી બનાવવામાં આવે છે. સૌથી પહેલો મુદ્દો આવશે ચુંબક આયર્ન અને તેના ખનિજમાંથી બનાવવામાં આવે છે. કારણ કે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ખરેખર ચુંબક અસ્તિત્વ ધરાવે છે કેવી રીતે, કે કેવી રીતે બન્યું, અથવા એ કુદરતી રીતે જો હોય તો એ કેવી રીતે છે. તો આની અંદર આયર્ન મેગ્નેટાઇટ એ કુદરતી સ્વરૂપ છે ચુંબકનું, જ્યારે લોખંડમાંથી આપણે ચુંબક બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે આયર્ન અને તેની ખનિજમાંથી ચુંબક બનાવી શકાય છે. ત્યારબાદ બીજા પોઈન્ટની જો આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ચુંબકને જો મુક્ત રીતે ફરી શકે તે રીતે ગોઠવવામાં આવે. દાખલા તરીકે આ એક ચુંબક છે, જો અહીંયા વચ્ચેથી હું એક દોરી બાંધીને આને લટકાવી દઉં તો દોરી દ્વારા આ ચુંબક આવી રીતે ફરી શકે. જો એને મુક્ત રીતે લટકાવવામાં આવે તો તે નિશ્ચિત ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આનો મતલબ કે ચુંબક ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશામાં અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની ભૌગોલિક દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. અહીંયા મેં એક વધારાનો શબ્દ વાપરેલો છે ભૌગોલિક, જેની વાત આપણે આગળ ઉપર કરવાના છીએ કે પૃથ્વીની અંદર બે ધ્રુવ આવેલા છે, એક ભૌગોલિક ધ્રુવ અને બીજો એક ચુંબકીય ધ્રુવ. તો એટલા માટે આ શબ્દ લખેલો છે પૃથ્વીની ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. આપણે અત્યાર સુધી જે કંઈ પણ ઉત્તર દક્ષિણ દિશાની વાત કરતા આવ્યા છીએ એ તમે ભૌગોલિક દિશાની જ વાત કરેલી છે. એટલે અત્યાર સુધીનો તમે જે કંઈ પણ સામાજિક વિજ્ઞાનમાં ભણેલા છો કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, મતલબ એ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણની વાત હતી. ત્યારબાદ ત્રીજું કે આ જે નિશ્ચિત દિશા દર્શાવે છે એની પાછળનું કારણ શું? તો જો આપણે એવું કહેવું હોય કે આ નિશ્ચિત દિશા દર્શાવે છે તો નિશ્ચિત દિશા દર્શાવે એની પાછળનું કારણ કે પૃથ્વી પણ પોતે એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી પોતે જ એક ચુંબક તરીકે વર્તે છે, અને જો એ ચુંબક તરીકે વર્તી હોય તો જ બીજો ચુંબક એ પૃથ્વીની સાથે કોઈ એક નિશ્ચિત દિશામાં સ્થિર થાય. નિશ્ચિત દિશામાં સ્થિર થાય છે આનો અર્થ એવો થાય કે જો કોઈ બે ચુંબકના કોઈ બે ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય અને કોઈ બે ધ્રુવો વચ્ચે અપાકર્ષણ હોય. આનો મતલબ કે જો ઉત્તર ઉત્તર કે દક્ષિણ દક્ષિણ, નોર્થ મતલબ ઉત્તર અને એસ એટલે સાઉથ એટલે દક્ષિણ, ઉત્તર ઉત્તર કે દક્ષિણ દક્ષિણ ધ્રુવ, તો તેમાં અપાકર્ષણ થાય છે. અને ઉત્તર
દક્ષિણ ધ્રુવને નજીક લાવવામાં આવે તો તેમાં આકર્ષણ થાય છે. મતલબ બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને બે વિરુદ્ધ પ્રકારના ધ્રુવોને જો એકબીજાની નજીક લાવવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે. ત્યાર પછીનો એક છેલ્લો પણ ખૂબ જ અગત્યનો મુદ્દો અને એ છે કે ચુંબકીય એકાકી ધ્રુવ મતલબ મેગ્નેટિક મોનોપોલ અસ્તિત્વ ધરાવતા નથી. ચુંબક પૈસાનો થોડો એવો ઇતિહાસ બાદ હવે આપણે વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો સૌપ્રથમ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? મતલબ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કેવા પ્રકારના ગુણધર્મ છે એ ગુણધર્મની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આ લાક્ષણિકતાઓ જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની આપણે વાત કરેલી હતી તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ લાક્ષણિકતાઓ તેમને ઘણી ખરી મળતી આવે છે. તો હવે આપણે વાત કરશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ચલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની અંદર સૌથી પહેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાની વાત કરીએ તો ત્યાં આપણે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. આનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે તો હવે એ કઈ દિશામાં જાય તેની આપણે વાત કરવી જોઈએ. અહીં આપણે આગળ ઉપર જે પણ વાત કરવાના છે ગજ્યા ચુંબકનું ઉદાહરણ લઈને વાત કરશું. દાખલા તરીકે આ એક ગજ્યો ચુંબક છે, આ તરફ n મતલબ ઉત્તર ધ્રુવ અને બીજી તરફ s મતલબ દક્ષિણ ધ્રુવ. જેમ આપણે ભણી ગયા છીએ કે ધન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં પ્રવેશે તેવી જ રીતે અહીં નોર્થ માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. મતલબ ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં અંદર પ્રવેશે છે. જેટલી પણ ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર નીકળશે એ તમામ ક્ષેત્ર રેખાઓ દક્ષિણમાં પ્રવેશે છે. આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ધન વિદ્યુત ભારથી શરૂ થઈ અને ઋણમાં અંત પામે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર નીકળી દક્ષિણમાં અંદર પ્રવેશી અને ફરીથી ચુંબકની અંદરના ભાગમાં દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાઓ રચે છે. ત્યારબાદ બીજું આવશે જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. તો ચુંબકીય ક્ષેત્ર રેખામાં પણ એ જ વાત રિપીટ થશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી આનો અર્થ શું થાય? તો આના માટે જેમ આપણે આને ઊંધી વાત સ્વીકારીને સાબિત કરેલી છે એવી જ રીતે ફરીથી આગળ વધીએ. દાખલા તરીકે માની લઈએ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે ક્ષેત્રમાં છે. જો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો તે જ્યાં છેદે છે તે બિંદુએ
ચુંબકીય ક્ષેત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્ર ની બે દિશાઓ સાબિત થાય છે અને આ વાત એમ દર્શાવે છે કે જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તે બિંદુએ ક્ષેત્રની બે દિશાઓ થાય છે અને આ બે દિશાઓ કોઈ એક જ બિંદુએ ક્ષેત્રની બે દિશાઓ શક્ય નથી મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદી શકે નહીં ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવશે અવકાશમાં કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ તે ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ તે ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે આનો મતલબ દાખલા તરીકે આપણે આ આકૃતિની જો વાત કરીએ તો આ બિંદુએ ક્ષેત્ર રેખા આ દિશામાં હશે આ બિંદુએ ક્ષેત્ર રેખા તેને દોરેલા સ્પર્શકની દિશામાં તો દરેક બિંદુએ ક્ષેત્ર રેખા એ તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય આ પરિણામ એ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના પરિણામ જેવું જ એક પરિણામ મળ્યું ત્યારબાદ આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ ક્ષેત્ર બે પ્રકારના હોય એક તીવ્ર અને એક નબળા તો જ્યાં ક્ષેત્ર રેખાઓ જો ગીચોગીચ હોય ગીચોગીચ મતલબ ખૂબ જ પાસે પાસે તો એક ક્ષેત્ર નબળું હોય ત્યાં તીવ્રતા ઓછી હોય અને જો ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય તો ત્યાં તીવ્રતા વધારે હોય અને ક્ષેત્ર રેખાઓ દૂર દૂર આવેલી હોય પ્રમાણમાં એકબીજાથી દૂર આવેલી હોય તો ક્ષેત્ર ઓછું તીવ્ર હોય આ વાત થઈ ક્ષેત્ર રેખાઓની તીવ્રતાની વાત કર્યા બાદ હવે આપણે જે વાત કરવાની છે એ છે એના પછીની લાક્ષણિકતા એની અંદર જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર એક અગત્યની વાત વિદ્યુત ભારને દર્શાવતા હતા એવી જ રીતે અહીં ચુંબકીય ક્ષેત્રમાં એક અગત્યનો ઘટક એ આવશે ધ્રુવીયતા કે જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ તો આ ધ્રુવીયતા એટલે શું થાય તો ધ્રુવીયતાની જો સમજૂતી આપવી હોય તો એવી રીતે આપી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ આપણે વાત કરીએ છીએ કે મોટો વિદ્યુતભાર હોય તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય જ્યારે નાના વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય આનો મતલબ કે ધ્રુવીયતા એટલે બીજું કાંઈ નહીં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાને સમપ્રમાણમાં હોય જેમ આપણે વાત કરીએ છીએ કે મોટો વિદ્યુતભાર તો તેનું ક્ષેત્ર વધારે તીવ્ર તો વધારે ધ્રુવીયતા વાળો જો ધ્રુવ હશે તો એમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય એનો મતલબ કે અહીં ચુંબકીય તીવ્રતા વધારે હોય જે આપણે ઉપર વાત કરેલી છે તો આ હતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ હવે આપણે જે વાત કરવાની છે એ ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે તો ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એની અંદર લાક્ષણિકતામાં હજી એક પોઈન્ટ સાથે ઉમેરી દે અને એ આવશે સમાન ચુંબકીય ક્ષેત્ર તો સમાન ચુંબકીય ક્ષેત્ર કોને કહેશું તો જેમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે વ્યાખ્યા આપતા હતા કે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય તો એવી જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પણ આવશે
કે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો તેવા ક્ષેત્રને સમાન ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો આ કેટલીક વાત થઈ કે જેની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તેની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાને કમ્પેર કરી. હવે કેટલાક અલગ અલગ કિસ્સાઓમાં મતલબ અલગ અલગ સ્થિતિઓ માટે આપણે ચુંબકીય ક્ષેત્રની આકૃતિનો વિચાર કરીએ તો અત્યાર સુધીમાં આપણે જે વાત ભણી ગયા છીએ એને ફરીથી એક વખત રિપીટ કરશું. ખાસ કરીને હવે પછીનો આપણો ઇન્ટરેસ્ટ એની અંદર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો રહેશે. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કેવી રીતે ઓળખશું તો એના માટેની સાબિતી કે જો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો એ ઉત્તર ધ્રુવ હોય અને જો ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય તો એ દક્ષિણ ધ્રુવ હશે. તો હવે આપણે વાત કરીએ કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓની, મતલબ કેટલાક પદાર્થો માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. સૌપ્રથમ અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં કયા કયા ઘટકો ભણી ગયા છીએ. તો સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને મળશે. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર પહેલું હું લઉં છું વિદ્યુત પ્રવાહ ધારિત તાર. વિદ્યુત પ્રવાહ ધારિત તાર માટે ચલો વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે આધારિત હોય તેના માટે આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે ફરીથી તમને એક વાત યાદ કરાવું છું. આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર કંઈક ત્રિપરિમાણની આકૃતિ કેવી રીતે દોરવી એના વિશે વાત કરેલી હતી. માની લે કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આની ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય. ક્ષેત્ર રેખાઓ માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વિદ્યુત પ્રવાહની દિશામાં જો અંગૂઠાને રાખવામાં આવે તો જમણા હાથની આંગળીઓની દિશા એ ક્ષેત્ર રેખાઓની દિશા બતાવે છે. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, અહીંયાથી અંદર જશે, અંદરથી ફરી પાછી આંટો મારી અને બહાર આવશે. આનો મતલબ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતની ગોઠવાયેલી હોય. તો આ વાત થઈ ક્ષેત્ર રેખાઓની. હવે આની જો વધારે સારી રીતે આકૃતિ વિચારવી હોય તો આ લાઈનને આપણે કાઢી નાખીએ તો થોડુંક ત્રિપરિમાણમાં વધારે આપણા મગજમાં આવશે. હકીકતમાં આ ક્ષેત્ર રેખા છે એટલે એ લાઈન આપણને દેખાવાની છે, પણ થોડું વધારે ક્લિયર થાય તો એના માટે હું કંઈક આવી આકૃતિ દોરું છું. આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પણ આપણે જાણી શકીએ. આ બાજુથી અંદર જશે અને આ બાજુથી બહાર નીકળે છે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા થશે. આ જ વાતને જો આપણે એવું કહીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે એવી રીતે જોવ છો કે જેથી તેમાં પ્રવાહ ક્રોસ મતલબ અંદર તરફની દિશામાં છે. જો પ્રવાહ અંદર તરફની દિશામાં હોય તો આ આકૃતિને તમે નીચેથી જુઓ છો. આકૃતિને નીચેથી જોશો તો એની અંદર હવે જમણા હાથની આંગળીઓની દિશા કઈ થાય? જે જમણા હાથની આંગળીઓની દિશા થશે એ આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા મળે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા થાય. તો
આ આપણે વાત કર્યો પેલો કેસ કે જેની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે આવેલી હોય તેની વાત કરી. ત્યાર પછીનો એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને એ છે જે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણેલા હતા વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ ને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરવી હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે ફરીથી તમારે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વિચારવી પડશે. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ આપણે વિચારીએ છીએ. જ્યાં પણ હું ડોટેડ લાઈન દર્શાવું છું એનો મતલબ હું કંઈક એવું કહેવા માંગુ છું કે એ પુસ્તકના પાનને લંબ અંદરની તરફ છે. તો એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગમાંથી વિદ્યુત પ્રવાહ ફરીથી આપણે વ્યાખ્યાયિત કરી લઈએ છીએ. દાખલા તરીકે આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ આ તરફથી બહાર આવી અને આ દિશામાં પસાર થાય છે તો અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે. જો તમે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા આવે અને જો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રાખો તો આંગળીની દિશા વિદ્યુત પ્રવાહની દિશા આવશે. વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓને ફેરવો. ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ એટલે કે બહાર તરફ નીકળે છે. ઉપર તરફ નીકળે છે તો આનો મતલબ નીચેના ભાગમાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે. અને જો નીચેના ભાગમાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય તો હવે આકૃતિ આપણને કંઈક આવા સ્વરૂપની મળે. ક્ષેત્ર રેખાઓ જે અંદર તરફ પ્રવેશે છે અને ઉપરથી બહાર નીકળશે. બધી જ ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે થઈ અને બંધ ગાળાઓ રચે છે. આપણે અહીંયા માત્ર અમુક ક્ષેત્ર રેખાઓના જ બંધ ગાળાઓ દર્શાવેલા છે. હકીકતમાં દરેક ક્ષેત્ર રેખાઓ આવી રીતે બંધ ગાળાઓ રચી અને ફરીથી જ્યાંથી શરૂઆત થઈ છે તે બિંદુએ આવે છે. તો આ વાત થઈ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેની અંદર તમામ ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થઈ અને ઉપર તરફ જાય છે. આનો મતલબ હવે અહીંયા આપણે ફરીથી ચુંબકીય ધ્રુવ વિશે વાત કરી શકીએ. તો ચુંબકીય ધ્રુવ વિશે વાત કરવી હોય તો જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે તેને N ધ્રુવ કહેવાય. તો અહીંયા રિંગમાં ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે તો ઉપર તરફની બાજુ એ N થશે, નીચે તરફની બાજુ એ S થશે. આ N અને S કેવી રીતે ઓળખવા તો એના માટે કંઈક આપણે આવી આકૃતિના સ્વરૂપમાં પણ વાત કરેલી હતી કે ક્યારે N કહેવાય અને ક્યારે S કહેવાય. જો આ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ કઈ દિશા થશે? ઉત્તર દિશા. અને જો આ દિશામાં પ્રવાહ પસાર થાય તો એ દક્ષિણ દિશા હોય, મતલબ ક્લોકવાઇઝ ડાયરેક્શન તો દક્ષિણ ધ્રુવ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો ઉત્તર ધ્રુવ. તો હવે કંઈક વાત આપણે કરી ગયા છીએ. હવે આના જેવો જ એક ટોપિક જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ એ ટોપિકને હું ફરીથી પાછો રિપીટ કરું છું અને એ છે સોલેનોઇડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ત્રીજું આવશે સોલેનોઇડ. સોલેનોઇડને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરવી હોય તો સૌથી પહેલા સોલેનોઇડ એ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડું છે. આની અંદર
કેટલા બધા તાર એકબીજાને ખૂબ જ પાસે વીંટળાયેલા હોય છે. તો આવી કંઈક રચના સોલેનોઇડ કહેવાય, જેની આપણે આગળના ચેપ્ટરની અંદર ખૂબ જ સરસ રીતે ડિટેલમાં ચર્ચા કરેલી છે. જો તમને સોલેનોઇડ બાકી હોય તો તમે સર્ચ કરી શકો છો સોલેનોઇડ બાય કે.એચ. ગોહિલ અથવા ધ વર્લ્ડ ઓફ ફિઝિક્સ બાય કે.એચ. ગોહિલ સોલેનોઇડ. હવે આપણે વાત કરીએ સોલેનોઇડની, તો સોલેનોઇડની અંદર ફરીથી આપણે વિદ્યુત પ્રવાહની દિશા વ્યાખ્યાયિત કરવી પડશે. માની લઈએ કે આ દરેક તારમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. આગળ તરફથી વિદ્યુત પ્રવાહ આવી રીતે પસાર થાય તો અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આવશે. તો અહીં પણ ક્ષેત્ર રેખાઓ આ તરફ બહાર નીકળશે અને આ તરફથી અંદર પ્રવેશે. હવે જેમ આપણે આગળ વાત કરેલી છે તેમ કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બહાર નીકળે તે કયો ધ્રુવ આવશે? દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ? બહાર નીકળે એટલે આવશે ઉત્તર ધ્રુવ. અને જ્યાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે તે દક્ષિણ ધ્રુવ આવશે. તો આ સોલેનોઇડની અંદર ઉપર તરફનો જે છેડો છે એ કયો આવશે? ઉત્તર ધ્રુવ. અને નીચે તરફનો છેડો દક્ષિણ ધ્રુવ. આની સાથે હજી એક વાત એ તમને ખ્યાલ હોવો જોઈએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે અને આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. તો રિંગ અને સોલેનોઇડની અંદર માત્ર ફેર એટલો છે કે રિંગની અંદર ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોતી નથી, કારણ કે આ એક જ સમતલીય આકાર છે અને આ ત્રિપરિમાણીય આકાર છે. તો અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હશે. બાકી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવી રીતે આપણે રિંગમાં વાત કરેલી હતી એવી જ રીતે સોલેનોઇડની અંદર પણ દર્શાવી શકીએ છીએ. હવે ધીમે ધીમે આપણા મેઇન ટોપિક તરફ આગળ વધીએ તો એ છે ગજિયો ચુંબક. ગજિયો ચુંબક નથી કહેતો, ગજિયો ચુંબક. તો ગજિયો ચુંબક ની અંદર ક્ષેત્ર રેખાઓ કેવી રીતે આવેલી હોય? તો હવે આપણે વાત કરીએ ગજિયા ચુંબક માટે. ગજિયા ચુંબકને બે ધ્રુવ આવેલા હોય, એક ઉત્તર ધ્રુવ નોર્થ પોલ મતલબ N અને એક દક્ષિણ ધ્રુવ સાઉથ પોલ મતલબ S. જેમ આપણે વાત કરી નોર્થ પોલ માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને સાઉથ પોલમાં જાય છે, તેવી જ રીતે ગજિયા ચુંબકની અંદર પણ એ જ સ્થિતિ રહેલી હોય છે. મતલબ ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને દક્ષિણ ધ્રુવમાં અંદર પ્રવેશે છે. ત્યારબાદ હવે જો આપણે આગળ વાત કરીએ તો એક અલગ આકૃતિ મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિને પણ આપણે આની સાથે ગજિયા ચુંબક સાથે કમ્પેર કરી લઈએ. તો ગજિયા ચુંબકની અંદર જેમ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, એનો મતલબ કે એ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ સુધી ચુંબકની અંદર ગતિ કરશે. દક્ષિણથી ઉત્તર ધ્રુવ સુધી એ ચુંબકમાં ગતિ કરે છે. આનો મતલબ એ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર
કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની અંદર આપણે જે પણ ભણી ગયા છીએ અથવા જે પણ ભણવાના છીએ તેમની વચ્ચેના કેટલાક તફાવત ની સ્પષ્ટતા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે અત્યાર સુધીમાં જે પણ ભણેલા છીએ એના વિશે થોડું તફાવતના સ્વરૂપમાં જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જો વાત કરીએ તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E kq/r². વિદ્યુત ક્ષેત્ર સૂત્ર આવશે E kq/r². તો ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે સૂત્ર સાબિત કરેલું છે B k q ને બદલે આપણે લખીએ છીએ qm અથવા કેપિટલ M by r². ચલો આ સૂત્ર જો ના આવ્યું હોય તો હજી એકવાર કહી દઉં કે એટલે વિદ્યુતીય માટે તો વિદ્યુત ક્ષેત્રમાં અચળાંક શું હતો 1/4πε0. જ્યારે અહીંયા અચળાંક શું છે μ0/4π. હવે યાદ કરો આપણે સૂત્ર મેળવેલું છે ચુંબકીય ક્ષેત્ર B μ0/4π qm/r². તો આ સૌથી પહેલું સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું, જેની અંદર ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, ઋણ વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે. એવી જ રીતે અહીંયા ઉત્તર ધ્રુવ તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે. ત્યારબાદ આ બંનેનો પહેલો તફાવત હતો. હવે આપણે વાત કરીએ બંને વચ્ચેનો બીજો તફાવત અને એ છે ડાયપોલ મોમેન્ટ. તો બીજું જે આપણે ભણી ગયા છીએ એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય એની પહેલા વાત કરીએ. દાખલા તરીકે અહીંયા એક વિદ્યુત ભાર આપણે લેતા હતા +q, આ તરફ વિદ્યુત ભાર લેતા હતા -q. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે લીધેલું છે 2a. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની આપણે વાત કરતા હતા P = 2a * q. અથવા સદિશ સ્વરૂપે વાત કરીએ તો કઈ દિશામાં, તો એની દિશા આવશે ઋણ થી ધન તરફ. ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ. જો ચુંબકીય ડાયપોલ ની વાત કરીએ તો અત્યાર સુધી આપણે ભણ્યા એની જેમ ધન વિદ્યુત ભાર એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. તો હવે અહીં આપણે એક ભજ્ય ચુંબક રાખશો. આ ચુંબકનું નામ છે ગજ્યો ચુંબક. ગજ્યો ચુંબક. ચલો એક ભજ્ય ચુંબકને રાખી દીધો તો હવે ત્યાં શું આવે, જ્યાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી એટલે કે પ્લસ વિદ્યુત ભાર હતો ત્યાં ઉત્તર ધ્રુવ, માઈનસમાં દક્ષિણ ધ્રુવ અને બંને વચ્ચેનું અંતર આપણે લીધું છે 2l. જ્યારે અહીંયા q ને બદલે શું હતું, કાં તો કેપિટલ M અથવા qm. તો અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p હતી તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m નું સૂત્ર આવશે m = 2l * કેપિટલ M અથવા 2l * qm
એની જેમ દિશા આપણે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની લખેલી હતી તો અહીં પણ દિશા આવશે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ. તો આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ બીજો પોઈન્ટ લીધો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે પછી આપણે જે ત્રીજો પોઈન્ટ લેવાનો છે એ છે વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલને કારણે ચુંબકીય ક્ષેત્ર જે આપણે અગાઉ સાબિત કરેલા છે. તો હવે અહીં હું વાત કરું છું વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી હોય તો વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર એ આપણે અલગ અલગ ત્રણ સ્થિતિમાં મેળવી શકીએ. સૌથી પહેલું આવશે અક્ષ ઉપર, બીજું આવશે વિષુવ રેખા ઉપર. જો અક્ષ ઉપર ને વિષુવ રેખાની વાત કરીએ તો અક્ષ ઉપરના વિદ્યુત ક્ષેત્ર કરતા વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અડધું મળે છે. એટલે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આવશે 2kp/r³ અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર આવશે માત્ર kp/r³. તો ફરીથી એક વખત આપણે થિયરીની અંદર આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ હવે આપણે લખવાનો છે એ છે ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર. ચલો તો વિદ્યુત ડાયપોલની અંદર જો વિદ્યુત ક્ષેત્રની વાત કરવી હોય તો ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર એની અંદર આવશે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની આપણે જો વાત કરવી હોય તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? 2kp/r³. જો વિષુવ રેખાની વાત કરીએ તો વિષુવ રેખા પર સૂત્ર શું આવશે? તો વિષુવ રેખા પર આવે kp/r³. એવી જ રીતે જો આપણે વાત કરી વિદ્યુત ડાયપોલની, જો એવી જ રીતે ચુંબકીય ડાયપોલને કારણે વાત કરીએ એટલે કે ચુંબકીય ડાયપોલને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ડાયપોલને કારણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ફરીથી તે આવશે અક્ષ ઉપર kp/r³ ને બદલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m આવશે. જે અહીંયા p હતું એ અહીંયા સ્મોલ m આવશે. અને એવી જ રીતે વિષુવ રેખા પર જેમ આપણે ચુંબકીય ક્ષેત્રમાં વાત કરી, વિદ્યુત ક્ષેત્રમાં વાત કરી અક્ષ કરતા વિષુવ રેખા પર અડધું મૂલ્ય હોય, તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ અક્ષ કરતા વિષુવ રેખા પર અડધું મૂલ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું આવશે. આના સિવાય જો એવો ક્વેશ્ચન આવે જે આપણી ટેક્સ્ટબુક ની બહારનો છે કે દાખલા તરીકે તમને એવું કીધું હોય કે અક્ષ સાથે થીટા કોણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય, તો અક્ષ સાથે થીટા કોણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો એના માટે સૂત્ર આવશે અક્ષ સાથે થીટા કોણે આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આવશે E = kp/r³ √1 + 3 cos² θ. ફરીથી રિપીટ કરું છું, kp/r³ √1 + 3 cos² θ. આ સૂત્ર એ અક્ષ સાથે કોઈ પણ કોણ થીટા બનાવેલો હોય
ત્યારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે અને તેવી જ રીતે અક્ષ સાથે થીટા કોણે આવેલા બિંદુએ, તો અક્ષ સાથે થીટા કોણ આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ફરીથી આવશે B kp/r3 મતલબ k m by r3 અને વધારાનું એક પદ આવશે √1 + 3 cos square theta. અત્યારે આ ચેનલની શરૂઆત હજી ચોથા ચેપ્ટર થી કરેલી છે, તો આ સૂત્ર ની સાબિતી હું તમને અત્યારે આપી શકતો નથી, પરંતુ જેવું આગળના ચેપ્ટર અપલોડ થશે, મતલબ પહેલું ચેપ્ટર, તો એની અંદર તમને આ સૂત્રની સાબિતી પણ એ ચેપ્ટરની અંદર જ ડાયપોલની સાથે આપવામાં આવશે. તો આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની. હવે આના પછી હજી એક વાત આવશે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે તેની ડાયપોલ મોમેન્ટને કારણે તેના પર લાગતું ટોર્ક અને તેની સ્થિતિ ઊર્જા. તો હવે વાત કરીએ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જા. તો બંનેની અંદર ફરીથી આપણે અત્યાર સુધી જેમ વાત કરતા આવ્યા છીએ કે સૂત્ર એક જેવા જ મળે છે, તો તેવી રીતે દરેક વખતે આપણને સૂત્રમાં સામ્યતાઓ જોવા મળે છે. ટોર્ક માટે જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર માટે મતલબ વિદ્યુત ડાયપોલ માટે આપણે ટોર્કનું સૂત્ર લખીએ છીએ ટોર્ક P × E એટલે P E sin θ. તો અહીંયા આવશે ટોર્ક આપણે ભણી ગયા છીએ P ને બદલે શું આવે M, E ને બદલે આવશે B એટલે સૂત્ર થાય MB sin θ. આ ટોર્કનું સૂત્ર આવશે, ટોર્કનું મૂલ્ય. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, સ્થિતિ ઊર્જા U P E, પરંતુ સ્થિતિ ઊર્જા હંમેશા માઈનસ હોય એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે U - P E અને ડોટ પ્રોડક્ટ એટલે આવશે cos θ. એવી જ રીતે અહીંયા આવશે U - M.B અથવા U - MB cos θ. તો આ કેટલીક વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતાઓ અથવા તેમની વચ્ચે રહેલા તફાવતની આપણે વાત કરી. હવે આગળની વાત આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું.